તો ક્ષત્રિયનો રોષ હજુ પણ યથાવત છે અને તેઓ રૂપાલા સામે લડી લેવાના મૂડમાં છે। અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। અંદાજે 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી। પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે। આજે ક્ષત્રિય સમાજ દ્વારા અપાયેલું અલ્ટિમેટમ પૂર્ણ થયું છે અને ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રૂપાલા સામે વધુ એક આંદોલનની જાહેરાત कराई है। अमदावादમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે। સમિતિએ કહ્યું છે કે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે અને રૂપાલાના વિરોધમાં 5 ઝોનમાં 5 ધર્મરથ કાઢવામાં આવશે। સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે અને રાજકોટ બેઠક ઉપર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવી છે। રૂપાલાને 100% હરાવવામાં આવશે અને 5 લાખની લીડથી જીતની વાત ભાજપ ભૂલી જાય। ગુજરાતમાં ભાજપને બોયકોટ કરવામાં આવશે। દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ને તેની અંદર ક્ષત્રિય સમાજ જે લાલગુમ હતો તેની અંદર એક બાદ એક પડાવ આવતા જ જઈ રહ્યા છે। અત્યાર સુધી પ્લાન એ ઉપર સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે સંકલન સમિતિ હોય, ક્ષત્રિય સમાજ હોય, અલગ અલગ સંગઠનો હોય તેમના દ્વારા પ્લાન બી રજૂ કરવામાં આવ્યો છે। હવે આ જે અમારું ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે પાર્ટ 1 હતો। અત્યાર સુધી આજે છેલ્લી ડેડલાઇન હતી અમારી 19 તારીખની, રૂપાલાની ટિકિટ કેન્સલ નથી, તો હવે પાર્ટ 2 અમારો આજથી ચાલુ થયો છે અને આવતીકાલથી શું કાર્યક્રમ કરવાના છે એની ગાઈડલાઇન આખી અમે અત્યારે હાલ મીડિયા સમક્ષ અમારા પ્રવક્તા કરણસિંહે આપી છે। એની અંદર આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારા જે ભવનો છે અથવા તો અમારી કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર અમારા 21 બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર બેસશે અને ત્યાં આગળ આખો સમાજ ભેગો થશે અને ત્યાંથી સમાજ જાગૃતિની વાતો કરવામાં આવશે। પહેલાં પાર્ટ 1માં એક ઓપરેશન રૂપાલા હતું, આ પાર્ટ 2ને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે। એક બાજુ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીનો પણ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક ધર્મરથની વાત કરવામાં આવી, પ્રતિક ઉપવાસની વાત કરવામાં આવી, તે કયા પ્રકારનું રહેશે? પ્રતિક ઉપવાસનું તો મેં તમને જણાવ્યું એમ દરેક જિલ્લે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી અથવા ભવન અથવા બોર્ડિંગની અંદર 21 બહેનો પ્રતિક ઉપવાસ કરી અને એક જાગૃતિ અભિયાન ચાલુ કરશે અને દરેક જગ્યાએથી અમારા દરેક પ્રાંત જે સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, ભરૂચ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, કચ્છથી ધારો કે આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરથ નીકળશે અને એની અંદર પત્રિકાઓ હશે કે ભાજપને વોટ કેમ ના આપવો અને એનો મુખ્ય મુદ્દો અમારી લાગણીશીલ બહેનોનો એક જ મુદ્દો હશે, અસ્મિતાનો, અને એની સાથે સાથે અલગ મુદ્દાઓ હશે। એ પત્રિકાઓ પણ વેચવામાં આવશે અને ગામે ગામ જઈ અને આનો પ્રચાર કરવામાં આવશે। દરેક જગ્યાએ જ્યારે અમે પરેશભાઈ ધાનાણીને ત્યાં સપોર્ટ મળશે તો પટેલ સમાજ છે એમને ખબર પડશે કે પટેલ સમાજ ભરૂચમાં કદાચ આદિવાસી સમાજને મળે, બીજી કોઈ જગ્યાએ દલિત સમાજને મળે, એ રીતે ઠાકોર સમાજને મળે, એ રીતે અમે દરેક સમાજને વિના શરતે મદદ કરવાના છીએ। એટલે સામેથી અમને ચોક્કસ મદદ મળવાની છે। તો બિલકુલથી આ હતા વિજયસિંહ ચાવડા, જે સંકલન સમિતિની અંદર સભ્ય પણ છે અને તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે। કોઈ પણ પક્ષની એટલે કે વિપક્ષની અંદર કોઈ પણ સમાજનો જે નેતા હશે તેને સપોર્ટ કરવામાં આવશે। કેમેરામેન ભીખા વ્યાસ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV।